અહીં તમને શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા અને સમજવા માટે મદદરૂપ બનશે. બાળ દોસ્તો, શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. બારાક્ષરીનો ક્રમ તો તમને આવડતો જ હશે, જેમ કે અ, આ, ઈ, ઉ, ઉ, એ, ऐ, ओ, औ, અમ, અહ. તેમજ કક્કો તો કોને ના આવડે? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ. બાળ દોસ્તો, તમને અહીં પ્રશ્ન થશે કે હ પછી પણ કક્કામાં અળ અને ક્ષ તથા જ્ઞ પણ આવે છે, તો એ કેમ ના દર્શાવ્યા? બાળ દોસ્તો, અળ શબ્દથી શરૂ થતા ગુજરાતીમાં એક પણ શબ્દ નથી. ક્ષ અને જ્ઞ વિશે તમને આગળ શીખવા મળશે. બાળ દોસ્તો, શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવશે. અહીં એક શબ્દકોશનો નમૂનો આપેલ છે. તેમાં તમે જુઓ, ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. અહીં તમે જોઈ શકશો કે કના પાના પલટાવતા કના જ ક્રમમાં ક્ષ મૂળાક્ષર વાળા શબ્દો આવે છે. બાળ દોસ્તો, હવે આપણે કોઈ એક મૂળાક્ષરને લઈ શબ્દકોશનો ક્રમ કેવો હોય છે તે જોઈશું. ચાલો આપણે ક મૂળાક્ષર વિશે જાણીએ. જુઓ, સૌથી પહેલા ક આવે છે. ક પછી કમ અને કા પછી કામ આવશે. તેવી જ રીતે જુઓ, કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કૈં, કૈં, કો, કો, કોં, કૌ અને કૌ. બાળ દોસ્તો, આ જ પ્રમાણે ખ, ગ, ઘ, હ સુધીના મૂળાક્ષરોનું પાનું ખોલીએ ત્યારે આપણે જોયેલા કના ક્રમમાં જ ખ, ગ, ઘના શબ્દો પણ આવશે. બાળ દોસ્તો, જો કોઈ પણ શબ્દોના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર જોવો. અહીં આપણે વિષય, વિષમ અને વિપદ એમ ત્રણ શબ્દો ગોઠવીને સમજીએ. જુઓ, ત્રણેયનો પ્રથમ અક્ષર વી સમાન છે. હવે બીજો અક્ષર જોઈએ, જેમાં વિષય અને વિષમ એ બેમાં શ સમાન છે, જ્યારે વિપદમાં બીજો અક્ષર પ છે. તેથી વિષય, વિષમ અને વિપદમાં વિપદ પહેલા આવે. જુઓ, અહીં ત્રણ શબ્દો પૈકી વિપદનો સૌથી પહેલા મૂકવો. હવે બે શબ્દો બાકી રહ્યા, વિષય અને વિષમ. જો આપણે શબ્દકોશનો ક્રમ જોઈએ તો વિષયના છેલ્લા અક્ષર ય અને વિષમના છેલ્લા અક્ષર મ પૈકી ય કરતા મ પહેલો આવે છે. તેથી શબ્દો આમ ગોઠવાશે: વિપદ, વિષમ અને વિષય. બાળ દોસ્તો, આ શબ્દોને આપણા શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા, પરંતુ શબ્દકોશમાં આ શબ્દો કેવી રીતે શોધાય તે પણ જોઈ લઈએ. બાળ દોસ્તો, આપણે શબ્દકોશનું કોઈ પણ એક પાનું જોઈએ. અહીં આપણે વી થી શરૂ થતા શબ્દોનું પાનું જ જોઈએ.
અહીં તમે જોશો તો શબ્દકોશના કોઈ પણ પાના પર ડાબી અને જમણી બાજુએ એક એક શબ્દ હોય છે. જુઓ, અહીં ડાબી તરફ વિકરાલ દેખાય છે તો જમણી તરફ વિટામિન દેખાય છે. એનો મતલબ એમ થયો કે અહીં વિકરાલથી શરૂ થઈને વિટામિન સુધીના શબ્દો આ પાના ઉપર જોવા મળશે. જુઓ, આ પાના પર પહેલો શબ્દ વિકરાલ છે તો બીજો શબ્દ વિટામિન છે. બાળ દોસ્તો, આટલું શીખ્યા પછી આપણે એ પણ શીખીએ કે આપણા 3 શબ્દો વિપદ, વિષમ અને વિષય શબ્દકોશમાં કયા કયા પાને જોવા મળશે. જુઓ, વી મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો પૈકી પાના ઉપર દેખાતા વિનિયોગ, વિની અને વિયો વચ્ચે પ મૂળાક્ષરવાળા શબ્દો આવશે. તેથી વિપદ શબ્દ અહીં જોવા મળશે, જ્યારે વિષમ અને વિષય મૂળાક્ષરવાળા શબ્દો વિવેચક અને વિસારવું તે બંને શબ્દોની વચ્ચે જોવા મળશે. બાળ દોસ્તો, આપણે અગાઉ શીખ્યા તેમ જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જ જોડાક્ષરનો ક્રમ આવે છે અને આ જોડાક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે જ નક્કી થાય છે. જેમ કે સ્મિત, સ્થિર. અહીં બંને શબ્દો તેના પ્રથમ મૂળાક્ષર સી એ મ અને થ સાથે જોડાઈને જોડાક્ષર બનાવે છે. તેમ કક્કાવારીના ક્રમમાં થ પહેલા આવે અને મ પછી આવે છે. તેથી પ્રથમ સ્થિર શબ્દ આવે અને પછી સ્મિત શબ્દ આવે. બાળ દોસ્તો, સ્વર એટલે અ, આ, ઈ, ઈ નો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે કે પહેલા અ મૂળાક્ષરવાળા શબ્દો, પછી અમ મૂળાક્ષરવાળા શબ્દો, પછી આ વાળા શબ્દો શબ્દકોશમાં જોવા મળે છે. ધોરણ 5માં તમે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી છે. અહીં આપણે અર્ધ વિરામ, ગૃહ વિરામ અને અવતરણ ચિહ્ન વિશે જાણીએ. બાળ દોસ્તો, અહીં ઉદાહરણોમાં અર્ધવિરામનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે પહેલા ઉદાહરણમાં સારા છે અને ઈચ્છો વચ્ચે અર્ધવિરામ વપરાયું છે. વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં કરો પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે. હવે તમે બીજા ઉદાહરણમાં જુઓ, તેમાં જવાયું પછી અર્ધવિરામ અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે. બાળ દોસ્તો, ત્રીજા વાક્યમાં બંને વિરામ ચિહ્નો ક્યાં ક્યાં આવેલા છે? તમે જ કહો. જુઓ, ગયું પછી અર્ધવિરામ અને નીરવતા પછી પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે. તમને સમજાશે કે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો. જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય. તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. બાળ દોસ્તો, બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની લાક્ષણિકતા છે એમ કહી શકાય. બાળ દોસ્તો, અહીં આપવામાં આવેલા 2 ઉદાહરણ જુઓ. પહેલું ઉદાહરણ છે, એના માટે. જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. અહીં વાક્યમાં આવી છે અને કપાળમાં એ 2 શબ્દો વચ્ચે ગુરુ વિરામનો ઉપયોગ થયો છે. તમે જોઈ શકો છો કે આ વાક્ય પૂરું થયું નથી. જો વાક્ય પૂરું થયું હોત તો પૂર્ણ વિરામ જ આવત, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુ વિરામ કરે છે. એટલે કે ગુરુ વિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. બાળ દોસ્તો, હવે બીજા વાક્યમાં આ ગુરુ વિરામનો ઉપયોગ ક્યાં થયો છે? ત્યાં કેમ ગુરુ વિરામ જ વાપરવામાં આવ્યો તે કહો. બાળ દોસ્તો, અહીં આપવામાં આવેલા 2 ઉદાહરણો જુઓ. પહેલું ઉદાહરણ છે,
એ કહળ સંગ ભાઈ, ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને. આ વાક્યમાં અવતરણ ચિહ્ન વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે મૂકવામાં આવેલું છે, કારણ કે આ વાક્ય હરકચંદ બોલે છે અને કહળ સંગ સાંભળે છે. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. વાક્યમાં વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે. એની નિશાની સામાન્ય રીતે અહીં વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે બતાવવામાં આવી છે તેવી છે. બાળ દોસ્તો, હવે બીજા વાક્યમાં આ અવતરણ ચિહ્ન ક્યાં આવેલું છે તે કહો. ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા છો, જેને આપણે નામ તરીકે પણ ઓળખીએ છીએ. વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુ સૂચવે તેને સંજ્ઞા કહેવાય. જેમ કે ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ. બાળ દોસ્તો, તમને પ્રશ્ન થશે કે ઝાડ એટલે કયું ઝાડ? લીમડાનું, વડનું કે પીપળાનું? તમને એમ પણ થશે કે પર્વત એટલે કયો પર્વત? હિમાલય, અરવલ્લી કે પાવાગઢ? પશુ એટલે ગાય, ભેંસ, ઘોડો કે બળદ? અહીં આપેલા નામો સંજ્ઞા તરીકે ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. કોઈ એક ઝાડ કે કોઈ એક પર્વતની વાત નથી, તેથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. બાળ દોસ્તો, અહીં બતાવવામાં આવેલા શબ્દો વાંચો. વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત. આ શબ્દો બોલતી વખતે તમારા મનમાં એક ફોટો દેખાયો હશે, જેમ કે ગાંધીજી, વલ્લભભાઈ. આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની કે સ્થળની ઓળખ આપે છે, એટલે કે તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિ અથવા એક જ સ્થળને લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. બાળ દોસ્તો, દૂધ, ઘી, ઘઉં, ચોખા, તાંબુ વગેરે જેવા શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે. આ બધી જ સંજ્ઞાઓ છે જે પ્રવાહી, ઘન પદાર્થ, અનાજ વગેરે માટે વપરાય છે. તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. બાળ દોસ્તો, અહીં આપેલ સંજ્ઞાઓ વાંચો. ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું. આ બધી જ સંજ્ઞાઓ એક સમૂહ માટે વપરાય છે, તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. એ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ સમગ્ર સમૂહ માટે જ વપરાય છે. બાળપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ અને આનંદ. ઉપરની સંજ્ઞાઓ વિવિધ ભાવ બતાવે છે, તેથી આવી સંજ્ઞાઓ ભાવવાચક સંજ્ઞાઓ છે. લોક સાહિત્ય વિશે જાણકારી મેળવીએ. લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે, જે પરંપરાથી લોકોમાં ગવાતું ને કહેવાતું ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એ લોક સાહિત્યના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ લોક સાહિત્યમાંથી મળી રહે છે. આલા લીલા વાંસળિયા જેવા લોકગીતો અવારનવાર રેડિયો ને ટેલિવિઝન પર પ્રસારિત થતા રહે છે, જેમાં પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે ઓછા શબ્દોમાં અને ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થયેલી જોવા મળે છે. આજે આપણે નામપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો.
પહેલું વાક્ય છે તે ટિકિટ લાવ્યો છે. બીજું વાક્ય છે વેદ સાહેબનો પત્ર છે. ત્રીજું વાક્ય છે કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. ચોથું વાક્ય છે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. બાળ દોસ્તો, ઉપરના ચારેય વાક્યોમાં તમે જોશો કે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન અને રવિવાર જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુની ઓળખ સૂચવે છે. તેથી ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે શબ્દો નામો છે. આવા નામોને જુદા જુદા પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તો હવે આપણે નામના પ્રકારો વિશે જાણકારી મેળવીએ. જુઓ, પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક નામ. વ્યક્તિની ઓળખ સૂચવતા નામને વ્યક્તિવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે ગાંધીજી, સચિન, શિવાજી, ભગતસિંહ વગેરે વ્યક્તિવાચક નામો છે, કેમ કે આ બધા નામો વ્યક્તિની ઓળખ આપે છે. બીજો પ્રકાર છે દ્રવ્યવાચક નામ. પદાર્થ જો દ્રવ્યને એટલે કે ઘન અને પ્રવાહી સ્વરૂપે સૂચવતો હોય તો તેને દ્રવ્યવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દાળ, ચોખા, રૂ વગેરે ઘન પદાર્થો અને ઘી, તેલ, પાણી વગેરે પ્રવાહી પદાર્થો. તેથી આ બધા દ્રવ્યવાચક નામો છે. ત્રીજો પ્રકાર છે જાતિવાચક નામ. આખા વર્ગની જાતિને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને જાતિવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે ગાય, બકરી, છોકરી વગેરે જાતિવાચક નામો છે, કેમ કે આ બધા નામો આખા વર્ગની જાતિ સૂચવે છે. ચોથો પ્રકાર છે સમૂહવાચક નામ. આખા વર્ગના જૂથ કે સમૂહને એક સાથે સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને સમૂહવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે લશ્કર, ટોળું, ગણ વગેરે સમૂહવાચક નામો છે, કેમ કે આ નામો સૈનિકો, કેટલાક લોકો અને ગાયોનો સમૂહ બતાવે છે. પાંચમો પ્રકાર છે ભાવવાચક નામ. જેનો માત્ર અનુભવ કરી શકાય તેવા ભાવો, લાગણીઓ કે ગુણોને ઓળખવામાં આવતા નામને ભાવવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે પ્રેમ, ગુસ્સો વગેરે ભાવવાચક નામો છે. જુઓ, અંતિમ પ્રકાર છે ક્રિયાવાચક નામ. ક્રિયાને સૂચવવા માટે ઓળખવામાં આવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે દોડ, ચાલ, ખેંચ વગેરે ક્રિયાવાચક નામો છે, કેમ કે આ બધા જ નામો કોઈ વ્યક્તિ કે પ્રાણી દ્વારા થતી ક્રિયા સૂચવે છે. ટૂંકમાં કહીએ તો આ બધા નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે તેને નામપદ તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે, કારણ કે એમાં કોઈ ચોક્કસ વ્યક્તિઓ, પદાર્થો કે વસ્તુઓ વિશે વાત કરવામાં આવી હોય છે. વાર્તા લેખન વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, વાર્તા તો સૌ કોઈને સાંભળવી કે વાંચવી ગમે જ છે. વાર્તા રસ માણવાની તો દરેક માણસને મજા આવે જ છે. વળી અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે. પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા લખવાનો મહાવરો કરવો જ જોઈએ. તે માટે વાર્તા લેખનના જરૂરી ખાસ પાસાઓ સમજવા અત્યંત જરૂરી છે, અને એને આધારે જ આપણે હંમેશા વાર્તાઓ લખવી જોઈએ. આમ આ રીતે જો વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી આપણે ગમે ત્યારે ને ગમે ત્યાં સ્વતંત્રપણે વાર્તા લખી કે કહી શકીએ છીએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે
તે માટે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટેની કેટલીક બાબતો જોઈએ. વાંચવું અને વિચારવું એ વાર્તા લેખન માટે ઘણી અગત્યની બાબત છે. એ માટે સૌ પ્રથમ આપેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચો. એક જંગલ. મોહન નામનો શિકારી આવ્યો. પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી. એના પર અનાજના દાણા પાથર્યા. મોહન સંતાઈ ગયો. આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા. એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. જાળ પણ સાથે ઉડી ગઈ. પોતાની જાળ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ. શીર્ષક. વાર્તા લેખન માટે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી, પરંતુ તે દરેક મુદ્દાનો યોગ્ય વિચાર કરીને સાદા ભૂતકાળમાં નાના નાના વાક્યો રૂપે જે તે પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું હુબહુ અને ટૂંકું વર્ણન કરવું જોઈએ. જેમ કે એક જંગલ હતું. એક દિવસ આ જંગલમાં મોહન નામનો એક શિકારી આવ્યો હતો. ત્યાં તેણે એક ખુલ્લા મેદાનમાં પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી અને પછી જાળ ઉપર થોડા અનાજના દાણા પાથર્યા. અને મોહન તો જાળ પાછળ સંતાઈ ગયો. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો કે વર્ણનોને એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે જેથી વાર્તા તૂટક ન લાગે, પણ સળંગ લાગે. જેમ કે થોડી વાર પછી આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડીને પસાર થયું. એ કબૂતરોએ નીચે જમીન પર અનાજના દાણા જોયા. એ અનાજના દાણા ચરવા માટે તે બધા કબૂતરો નીચે ઉતર્યા. દાણા ચણતા ચણતા કબૂતરોના પગ મોહને બિછાવેલી જાળમાં ફસાઈ ગયા. તેથી બધા જ કબૂતરો ઘૂ ઘૂ એમ અવાજ કરતા ડરવા લાગ્યા. વાર્તા લેખન કરતી વખતે જ્યાં જરૂરી હોય ત્યાં જ સંવાદો લખવા જોઈએ અને આ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. જેમ કે એ ટોળામાં એક વૃદ્ધ કબૂતર પણ હતું. તેણે સહુને કહ્યું, આપણે જો એક સાથે ઉડીશું તો આ જાળ પણ આપણી સાથે જ ઉડશે. ત્યાર પછી આપણે આપણા પાડોશી ઉંદર મિત્રોને કહીશું એટલે એ આ જાળ કાપી નાખશે. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. જેમ કે વૃદ્ધ કબૂતરના કહ્યા પ્રમાણે બધા જ કબૂતર એક સાથે ઉડ્યા. આ જોઈ મોહન પોતાની બિછાવેલી જાળ લેવા માટે દોડવા લાગ્યો. પણ બધા જ કબૂતરોના સંપ આગળ તેની શી વિસાત? તે તો આવો સંપ જોતો જ રહી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. જેમ કે પ્રથમ ફકરામાં એક જંગલ, મોહન નામનો શિકારી આવ્યો, પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી, એના પર અનાજના દાણા પાથર્યા, મોહન સંતાઈ ગયો વગેરે મુદ્દાઓનું વર્ણન. બીજા ફકરામાં આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા વગેરે મુદ્દાઓનું વર્ણન. ત્રીજા ફકરામાં
એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું વગેરે મુદ્દાઓનું વર્ણન. ચોથા ફકરામાં બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. ઝાડ પણ સાથે ઉડી ગઈ. પોતાની ઝાડ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ વગેરે મુદ્દાઓનું વર્ણન. વાર્તા લેખન કરતી વખતે વાર્તાનો અંત એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધબેસતો હોવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં અંતે સંપ ત્યાં જંપ એ વાર્તાનો હેતુ વાર્તાને અનુરૂપ સ્પષ્ટ થાય છે. વાર્તા લેખન કરતી વખતે જેમ વાર્તાનો અંત સ્પષ્ટ ને સચોટ રીતે લખવો જરૂરી છે, તેમ વાર્તાને યોગ્ય ને ટૂંકું શીર્ષક પણ આપવું જરૂરી છે. અને આ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે વાર્તાની કોઈ ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં બધા જ કબૂતરો એકબીજાનો સાથ આપી એક સાથે સંપ કરીને ઉડે છે. એવી વાર્તાની ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આ વાર્તાને શીર્ષક આપ્યું છે સંપ ત્યાં જંપ, જે વાર્તાને અનુરૂપ ટૂંકું ને યોગ્ય છે. છેલ્લે તૈયાર કરેલ વાર્તા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને વાર્તા લેખન મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો. ક્રિયાપદ અને નામપદની ઓળખ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે ઘંટ વાગતા ચર્ચા અટકી. બાળ દોસ્તો, પહેલા વાક્યમાં ચર્ચા અટકી એવી કોઈ ઘટના બની હોય તેની વાત છે. એટલે કે ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ એક ઘટના છે, જે એની જાતે જ સહજ રીતે અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય છે. તેથી અટકવું એ પ્રક્રિયા છે. જુઓ, હવે બીજું વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી. બાળ દોસ્તો, બીજા વાક્યમાં સોમનાથની કોઈ ક્રિયાની વાત છે. એટલે કે સોમનાથે ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી, તેથી ખોલવું એ ક્રિયા છે. જુઓ, ત્રીજું વાક્ય છે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. બાળ દોસ્તો, ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે અને વાક્યમાં છે એ ક્રિયાપદ છે, જે સ્થિતિનું વર્ણન કરે છે. બાળ દોસ્તો, અહીં આપેલી કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે. સામાન્ય રીતે વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ તો હોય જ છે. વાક્યની રચના કરતી વખતે નામપદ હંમેશા પહેલા આવે અને ક્રિયાપદ હંમેશા અંતે આવે છે. અને આ ક્રિયાપદ નામ તરીકે આવેલી કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે પણ દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે. એટલે કે નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાતી હોય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. પણ જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે. હવે અહીં આપેલું વાક્ય જુઓ, જેમાં નામપદ અને ક્રિયાપદ ક્યાં ક્યાં પ્રયોજાયા છે તે જાણીએ. વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી. બાળ દોસ્તો, આ વાક્ય વાંચતા તમે જોશો કે સોમનાથ અને ડાયરી એ બંને શબ્દ બોલતી વખતે આપણા મગજમાં એક શિક્ષક
અને એક ડાયરીના ચિત્રો દેખાય છે. અને આ દેખાયેલી વસ્તુના નામ સોમનાથ અને ડાયરી છે, જે શબ્દો નામપદ સૂચવે છે, અને ખોલી એ ક્રિયાપદ સૂચવે છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી જેમ જેમ વાક્યો તપાસતા જઈશું તેમ તેમ આપણને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ પણ એક જ હોય અથવા વધુ પણ હોય છે. આ રીતે સમજીએ તો એક સાદા વાક્યમાં કોઈ એક ઘટના, ક્રિયા કે સ્થિતિ હોય છે. તેમાં એની સાથે વ્યક્તિ કે પદાર્થો પણ વધુ હોઈ શકે. જેમ કે જો રમવાની ક્રિયા થતી હોય તો રમનાર વ્યક્તિઓ, રમવાના પદાર્થો ને રમવાની જગ્યા પણ હોઈ શકે. આમ આપણે અહીં વાક્યની રચનાના બે મુખ્ય ઘટકોથી પરિચિત થયા છીએ. પહેલું છે નામપદ, જે વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે હંમેશા ક્રિયાપદની પહેલા જ ગોઠવાય છે. બીજું છે ક્રિયાપદ, જે ઘટના કે સ્થિતિ બતાવે છે અને તે હંમેશા વાક્યને અંતે ગોઠવાય છે. બાળ દોસ્તો, તમે આ બાબત ઉપરના વાક્યો વાંચતા વાંચતા સમજી ગયા હશો કે વાક્યમાં જેટલા પણ નામપદો જેવા કે ઘંટ, સોમનાથ, ડાયરી, માધવપુર, સૌરાષ્ટ્ર, વૃંદાવન એ બધા સામાન્ય રીતે ક્રિયાપદની પહેલા જ આવે છે. વિચાર વિસ્તાર વિશે જાણકારી મેળવીએ. વિચાર વિસ્તાર એટલે નાનકડી એકાદ બે ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચારને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે તે. બાળ દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જે આપણે ઉદાહરણ સાથે સમજીએ. 1. સૌ પ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો. અહીં જુઓ. અભિમાન એ વિનાશનું કારણ છે. 2. એ પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. અહીં જુઓ. અભિમાન, અહંકાર, ઘમંડ. વિનાશ, નાશ થવો, બરબાદ થવું. કારણ, કાર્યનું મૂળ, હેતુ, ઉદ્દેશ. 3. ત્યારબાદ એ પંક્તિઓમાં રહેલો મુખ્ય વિચાર તારવો. અહીં જુઓ. જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે વધુ પડતો ઘમંડ કરવો નહીં, કેમ કે કાર્ય કરવામાં ઘમંડ કરવાથી આપણો નાશ થાય છે. 4. એ પંક્તિઓ આપણને જે બાબતનો નિર્દેશ કરે છે તે ખાસ બાબતને સમજતા જઈએ એમાંથી શો બોધ મળે છે તે તારવો. અહીં જુઓ. અહીં પંક્તિમાં અભિમાન કરવું નહીં એ બાબતનો નિર્દેશ કરે છે, કેમ કે ઘમંડ એ અજ્ઞાનનું લક્ષણ છે અને અજ્ઞાનથી આત્માની ઓળખ થઈ શકતી નથી. એટલે કે જે માણસ પોતાના વિશે કંઈ જાણતો નથી તે અજ્ઞાની છે અને એમાં ખોટો ઘમંડ કરીને પોતાની ઓળખ ઊભી કરવા હંમેશા પ્રયત્ન કરતો રહે છે, જેના કારણે એ લોકોથી ખીજાઈ જાય છે તો ક્યારેય લોકો દ્વારા અપમાનિત પણ થાય છે. અને આવા ઘમંડી માણસો સમાજના લોકોને ક્યારેય ગમતા નથી. 5. આપેલ પંક્તિઓમાં જે બાબતનો નિર્દેશ કરે છે તેને અનુરૂપ કોઈ ઉદાહરણ, અન્ય પંક્તિઓ, ઘટના, બોધ, કથા વગેરે પણ મૂકી શકાય છે. જેમ કે અહીં પંક્તિને અનુરૂપ તમે રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે પૌરાણિક પાત્રોના ઉદાહરણ મૂકી શકો. અહીં જુઓ. જીવનમાં બધી જ ભૂલોનું મૂળ કારણ અભિમાન છે, કેમ કે પોતાના પરાક્રમોનું અભિમાન કરતા રાવણ, બાણાસુર, મહિષાસુર વગેરે જેવા બળવાન માણસોનો નાશ જ થયો છે. જેમ કે રામાયણમાં આવતા સીતાના સ્વયંવર પ્રસંગમાં રાવણે પોતાના પરાક્રમોનું મિથ્યાભિમાન કર્યું અને એનું પરિણામ એને ભોગવવું પડ્યું. 6. પંક્તિમાં રહેલા મુખ્ય વિચારને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી
છેલ્લે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ. અહીં જુઓ. આમ અહીં આપણે એક બાબત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય કોઈ કાર્ય પ્રત્યે અભિમાન કરવું નહીં. 7. સામાન્ય રીતે વિચાર વિસ્તાર લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ. પ્રથમ ફકરામાં એમાં રહેલો મુખ્ય વિચાર લખવો જોઈએ. બીજા ફકરામાં એ પંક્તિઓની ખાસ બાબતોને બોધ સાથે સમજાવવી જોઈએ. ત્રીજા ફકરામાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ. છેલ્લા ફકરામાં ફરીથી સાર રૂપે ખાસ બાબતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. 8. છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કાંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો. સૌ પ્રથમ આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે સમજ મેળવીએ. આપણી વાત બીજા સુધી પહોંચાડવા માટે આપણે વિવિધ રીતે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એનાથી કહેવાનું સચોટ બને છે તથા નાના વાક્યો દ્વારા ઘણું સૂચવી શકાય છે. આવું એક ભાષાકીય સાધન તે રૂઢિપ્રયોગ છે, જે દરેક ભાષામાં હોય છે. સામાન્ય રીતે દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોય છે અને તે મુજબ ભાષામાં તેનો પ્રયોગ થાય છે. પરંતુ કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ રીતે મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતા હોય છે. આવી લાક્ષણિક રીતે શબ્દ પ્રયોગ કરવાની ભાષાની રૂઢિ હોય છે. એટલે કે ભાષામાં રૂઢિથી જેનો વિશેષ અર્થ થતો હોય તેવો શબ્દ પ્રયોગ કરવાની રીતને રૂઢિપ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. બાળ દોસ્તો, આપણે રૂઢિપ્રયોગની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, પપૈયું ઝાડ ઉપર જ પાકી ગયું. જુઓ, બીજું વાક્ય છે, એની કચકચ સાંભળીને મારું માથું પાકી ગયું. બાળ દોસ્તો, ઉપરના બંને વાક્યો વાંચતા તમે જોશો કે પાકી ગયું એવો શબ્દ પ્રયોગ થયો છે, પરંતુ બંને વાક્યોમાં તેનો અર્થ તદ્દન જુદો જ થાય છે. જુઓ, પહેલા વાક્યમાં પપૈયું પાકી ગયું એનો અર્થ છે ફળ પરિપક્વ થયું છે, ગળ્યું થઈ ગયું છે. અહીં પાકવું ક્રિયાપદ તેના મૂળ અર્થમાં જ વપરાયું છે, જ્યારે બીજા વાક્યમાં પાકી ગયું ક્રિયાપદ કોઈ ખાસ અર્થમાં વપરાયું છે. તેમાં માથું પાકી ગયું એનો અર્થ છે અકળાઈ જવું, મગજ થાકી જવું. અહીં પાકવું ક્રિયાપદ કંઈક જુદા જ અર્થમાં એટલે કે લાક્ષણિક અર્થમાં વપરાયું છે. માથું સંજ્ઞા છે પણ મગજના અર્થમાં વપરાય છે. બાળ દોસ્તો, હવે આપણે વાક્યમાં પ્રયોજાતા વિશેષણની ઓળખ વિશે સમજ મેળવીએ. અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. ઠીંગણું બાળક, કાટવાળો સિક્કો, 5 કબૂતર, મોટી પેન્સિલ, અનાથ બાળા, કાળી ગાય, ગરમ દૂધ, ફાટેલું પહેરણ. બાળ દોસ્તો, ઉપરના શબ્દોમાં તમે જોશો કે બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ જેવા શબ્દો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે. તેથી તે બધા જ શબ્દો નામ છે. જ્યારે ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો નામના કદ, આકાર, રંગ, ગુણ, સંખ્યા, ઊંચાઈ વગેરે જેવા અર્થની વિશેષતા બતાવે છે. તેથી તે બધા શબ્દો વિશેષણો છે. બાળ દોસ્તો,
અહીં જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવો, કેટલા વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. જેમ કે બાળક કેવું, ઠીંગણું, સિક્કો કેવો, કાટવાળો, કબૂતર કેટલા, 5, પેન્સિલ કેવી, મોટી, બાળા કેવી, અનાથ, ગાય કેવી, કાળી, દૂધ કેવું, ગરમ, પહેરણ કેવું, ફાટેલું. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટી અને ફાટેલું જેવા શબ્દો જવાબ રૂપે મળતા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે આટલી સમજ મેળવી. હવે આપણે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે, તું અણીવાળી પેન્સિલથી લખે છે. હવે અહીં પ્રશ્ન પૂછો, તું કેવી પેન્સિલથી લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે અણીવાળી, જે વિશેષણ છે. હવે બીજું વાક્ય જુઓ, વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. અહીં પણ પ્રશ્ન પૂછો, વહેલા ઉઠીને કેવા પાણીમાં હાથ નાખી દેવાના? અને જવાબ રૂપે શબ્દ મળશે ઠંડા, જે વિશેષણ છે. હવે ત્રીજું વાક્ય જુઓ, ક્રીતુ સુંદર અક્ષરે લખે છે. અહીં પણ પ્રશ્ન પૂછો, ક્રીતુ કેવા અક્ષરે લખે છે? અને જવાબ રૂપે શબ્દ મળશે સુંદર, જે વિશેષણ છે. આમ અહીં વાક્યને પ્રશ્ન પૂછતા જવાબ રૂપે અણીવાળી, ઠંડા અને સુંદર જેવા શબ્દો મળ્યા. તે બધા વિશેષણો છે. બાળ દોસ્તો, આપણે વિશેષણની ઓળખ વિશે સમજ મેળવી. હવે આપણે વિશેષ્યની ઓળખ વિશે સમજ મેળવીએ. અહીં વપરાયેલા વિશેષણવાળા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. ભીની માટી, સારા અક્ષર, નવું માટલું, લાંબો ચોટલો, નવી પેન્સિલ, મોંઘી નોટ, લીસા પાના, ડાહ્યો વિદ્યાર્થી. બાળ દોસ્તો, અહીં પણ જ્યારે આપણે નામવાળા શબ્દોને કેવું, કેવી, કેવા, કેવો વગેરે પ્રશ્નો પૂછીએ ત્યારે આપણને વિશેષણની ઓળખ બતાવતા શબ્દો મળે છે. અને આ વિશેષણોથી જે શબ્દની વિશેષતા બતાવાતી હોય ત્યારે તે શબ્દને વિશેષ્ય કહેવાય છે. અને આ વિશેષ્ય એટલે નામ. જેમ કે માટી કેવી, ભીની, અક્ષર કેવા, સારા, માટલું કેવું, નવું, ચોટલો કેવો, લાંબો, પેન્સિલ કેવી, નવી, નોટ કેવી, મોંઘી, પાના કેવા, લીસા, વિદ્યાર્થી કેવો, ડાહ્યો. બાળ દોસ્તો, અહીં પ્રશ્નો પૂછતા આપણને ભીની, નવી, સારા, મોંઘી, નવું, લીસા, લાંબો અને ડાહ્યો જેવા શબ્દો જવાબરૂપે મળતા વિશેષણો છે. અને આ વિશેષણોથી માટી, પેન્સિલ, અક્ષર, નોટ, માટલું, પાના, ચોટલો અને વિદ્યાર્થી જેવા નામવાળા શબ્દોની વિશેષતા બતાવે છે. એટલે આ બધા શબ્દો વિશેષ્ય છે. આજે આપણે નિબંધ વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરીએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય છે ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. બાળ દોસ્તો, નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું હુબહુ વર્ણન કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ ચોક્કસ વિષયની સારી કે નબળી બાબતોની ચર્ચા પણ કરવામાં આવે છે. આથી જ
નિબંધ અનેક પ્રકારના હોય છે. બાળ દોસ્તો, નિબંધ લખવા માટે આપણી પાસે 2 પ્રકારની આવડત તો હોવી જ જોઈએ. એક, જે તે નિબંધ માટેના ભાવો કે વિચારો. 2, એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં ને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. બાળ દોસ્તો, હવે આપણે સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ. 1, ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. 2, સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર યોગ્ય વિચાર કરવો જોઈએ. 3, આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. 4, મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. 5, જે લખીએ તે સરસ રીતે ને અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. 6, જો બીજા કોઈ લેખકે એ બાબત વિશે કંઈક લખ્યું હોય તો તેના લખાણમાં તમને કઈ કઈ બાબત ગમે છે ને પોતાના લખાણથી કઈ બાબત જુદી પડે છે તે તપાસવું જોઈએ. 7, કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. 8, આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે નિબંધ લખવા માટેની કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખીએ. 1, નિબંધની શરૂઆત. 2, પરિચ્છેદ એટલે કે ફકરા. 3, સપ્રમાણતા. 4, વિચારોની સળંગ સૂત્રતા. 5, અંત અથવા સમાપન. 6, ભાષાની સરસતા અને સચોટતા. બાળ દોસ્તો, તમે ધોરણ 5 સુધીમાં મારું ગામ, મારા પ્રિય શિક્ષક, મારું પ્રિય પક્ષી મોર, ગાય કે રજા ચિઠ્ઠી વગેરે જેવા નિબંધો લખ્યા હશે અને તમે લખેલા નિબંધ પણ વિવિધ પ્રકારના હશે. તો અહીં આપણે નિબંધના પ્રકારોનું વર્ગીકરણ કરતાં કરતાં નિબંધના પ્રકારો વિશે સમજ મેળવીએ. 1, વર્ણનાત્મક નિબંધ. આ નિબંધમાં પ્રકૃતિ, સ્થળ, પ્રવાસ, તહેવાર વગેરે બાબતો વિશેનું વર્ણન કરવામાં આવે છે. 2, સંસ્મરણાત્મક નિબંધ. આ નિબંધમાં વ્યક્તિના સ્વાનુભવો, ભૂતકાળના સંસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણો વગેરે વિશે લખવામાં આવે છે. 3, વ્યક્તિચિત્ર નિબંધ. આ નિબંધને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં કોઈ મુખ્ય વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્રલેખન કરવામાં આવે છે. 4, આત્મકથાત્મક નિબંધ. આ નિબંધ કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ છે. 5, ચિંતનાત્મક નિબંધ. આ નિબંધમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશેનું ચિંતન, કોઈ ચોક્કસ વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતાના વિશેની ચર્ચા વિચારણાની ઊંડાણપૂર્વકની મુખ્ય રજૂઆત કરવાની હોય છે. અગાઉના એકમોમાં આપણે જોઈ ગયા છીએ કે વાક્યમાં નામપદ અને ક્રિયાપદ બંને વપરાયેલા હોય છે, જેમાં આપણે નામપદની સારી રીતે ઓળખાણ મેળવી છે. તો ચાલો આજે આપણે ક્રિયાપદ વિશે વધુ માહિતી મેળવીએ. બાળ દોસ્તો, ક્રિયાપદમાં 2 પ્રકારના શબ્દો જોવા મળે છે. 1, ક્રિયા વિશેષણ અને 2, આખ્યાત. હવે આપણે ક્રિયા વિશેષણ અને આખ્યાત બંને વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. બાળ દોસ્તો, જેમ નામના આકાર, રંગ, ગુણ
વગેરેની વિશેષતા બતાવતા શબ્દોને વિશેષણ કહેવાય, તેવી રીતે ક્રિયાપદના અર્થમાં ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ તેની વિશેષતા બતાવતા શબ્દો ક્રિયા વિશેષણ કહેવાય. પણ જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને દર્શાવવામાં આવી હોય ત્યારે તે શબ્દોને આખ્યાત કહેવાય. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. બીજું વાક્ય છે, પેલું બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું. ત્રીજું વાક્ય છે, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. ચોથું વાક્ય છે, કોણ જાણે ક્ષણમાં શું બનશે. પાંચમું વાક્ય છે, સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. છઠ્ઠું વાક્ય છે, બાળકે તેને ગોદમાં તેડી લીધું. બાળ દોસ્તો, ઉપરના પ્રથમ 5 વાક્યોમાં તમે જોશો કે આજીવન, ધીમે ધીમે, વહાલપૂર્વક, ઝડપથી જેવા શબ્દો ક્રિયાપદના અર્થમાં ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે તે બતાવે છે. પણ જુઓ, ચોથા અને છઠ્ઠા વાક્યમાં ક્ષણમાં અને ગોદમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા થયેલી બતાવાય છે. બાળ દોસ્તો, અહીં તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય છે, અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે. જેમ કે ઉપરના બીજા વાક્યમાં તમે જોયું હશે કે પેલું બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું, જેમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા આવે છે. બાળ દોસ્તો, ઘણીવાર ક્રિયા વિશેષણ 2 વાર પણ વપરાય છે. તે જાણવા માટે નીચે આપેલું વાક્ય ધ્યાનથી વાંચો. આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે આ વાક્યમાં પડ્યા પડ્યા શબ્દો 2 વાર વપરાય છે. પણ જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો કેવું લાગે? આંધળા માજી પડ્યા બૂમો પાડતા હતા. પરંતુ આ વાક્ય દ્વારા તો ક્રિયાની રીત સ્પષ્ટ જ નથી થતી. બાળ દોસ્તો, આથી જ તો કેટલીક વાર ક્રિયા વિશેષણ 2 વાર એટલા માટે લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ, અત્યંત જેવા અર્થ બતાવી શકાય. હવે અહીં આપેલું વાક્ય વાંચો. બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે આ વાક્યમાં ઉતાવળી ઉતાવળી શબ્દો 2 વાર એટલા માટે વપરાયા છે કે જેના કારણે અહીં નીકળવાની ક્રિયાના અર્થમાં અત્યંત ઉતાવળથી જેવો ચોક્કસ વેગ બતાવવામાં આવ્યો છે. બાળ દોસ્તો, કહેવત કોને કહેવાય એના વિશે થોડીક જાણકારી મેળવીએ. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, જનસેવા એ જ પ્રભુ સેવા. બીજું વાક્ય છે, મહેમાન એટલે ભગવાન. ત્રીજું વાક્ય છે, ક્ષમા ધર્મ એ જ સાચો જીવન ધર્મ. બાળ દોસ્તો, ઉપરના વાક્યો વાંચતા તમારા ધ્યાનમાં એક બાબત આવી હશે કે આ વાક્યો તો સૂત્રાત્મક રીતે કહેવાયા છે. તેમાં જીવનનો અનુભવ બોધરૂપે મુકાયેલો છે અને તે ટૂંકમાં ઘણું બધું સમજાવી દે છે. આવા કેટલાક સૂત્રો કે વાક્યો ગુજરાતી ભાષામાં ખૂબ પ્રચલિત છે, જેને આપણે કહેવત કહીએ છીએ. રોજબરોજના વ્યવહારમાં આવી ઘણી બધી કહેવતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આ કહેવત છે. જેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, ખાડો ખોદે તે પડે, જાગ્યા ત્યારથી સવાર. બાળ દોસ્તો, આવી રીતે દરેક ભાષામાં કહેવતો હોય છે. આ કહેવતોની મુખ્ય વિશેષતા એ હોય છે કે તેમાં આખી પ્રજાનો અનુભવ જીવનબોધ રૂપે પ્રગટ થાય છે. વળી આ કહેવતો વારંવાર વપરાવાથી પ્રચલિત બને છે. આવું ચલણી બનેલું સૂત્રાત્મક વાક્ય અનુભવ બળને કારણે સ્વીકારાયેલું હોય છે. રૂઢિપ્રયોગમાં ભાષાનો લાક્ષણિક પ્રયોગ થવો અનિવાર્ય છે, જ્યારે કહેવતમાં ભાષાનો સીધો જ ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, સૂત્રાત્મકતા, પ્રાસ, સંક્ષિપ્તતા, ચિત્રાત્મકતા વગેરે જેવા ભાષાના લક્ષણો કહેવતને સરળ અને સચોટ બનાવે છે. જેમ કે સંપ ત્યાં જંપ. બાળ દોસ્તો,
અહીં તમે જોશો કે આ કહેવતમાં બધા જ શબ્દો સાદા અર્થમાં જ વપરાયા છે, પરંતુ તેમાં સંપીને રહેવાથી શાંતિ મળે છે એવો પ્રજાના જીવનનો ઘણો જ મહત્વનો અનુભવ બોધ માત્ર 3 જ શબ્દોમાં સૂત્રાત્મક રીતે પ્રાસથી રજૂ થયો છે. તેથી આ કહેવત સરળતાથી યાદ રહી જાય છે. વળી આ કહેવત આખી પ્રજામાં પ્રચલિત હોવાથી જ્યારે જ્યારે સંપની આવશ્યકતા કે ઉપયોગિતા રજૂ કરવાની હોય ત્યારે ત્યારે આ કહેવતનો સમર્થન રૂપે પ્રયોગ થાય છે. બાળ દોસ્તો, ઘણીવાર કહેવતોમાં ચિત્રાત્મકતા પણ હોઈ શકે છે, જેમ કે સાપે છછુંદર ગળ્યા જેવું થયું. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે સાપ છછુંદરને નથી ગળી શકતો કે નથી બહાર કાઢીને ફેંકી શકતો. તેથી તેવી અનિર્ણયાત્મક વિષમ સ્થિતિનું દ્રશ્ય અહીં કહેવત દ્વારા પ્રત્યક્ષ થયેલું જોવા મળે છે. આજે આપણે પત્રલેખન વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, પત્ર યોગ્ય અને સરસ રીતે લખાય એ માટે અહીં આપેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની ઘણી અગત્યની છે અને એની કાળજી પણ લેવી જોઈએ. 1. સરનામું. 2. સંબોધન. 3. પત્રનું કથન. 4. અન્ય સમાચાર. 5. સમાપન. પત્રનું સરનામું. પત્ર લખનારે પોતાનું સરનામું હંમેશા પત્રના મથાળે જમણી બાજુ લખવું જોઈએ અને તેની નીચે જે દિવસે પત્ર લખો તે દિવસની તારીખ લખવી જોઈએ. ત્યારબાદ જેને પત્ર લખ્યો હોય એટલે કે જે વ્યક્તિને મોકલવાનો હોય તેનું પૂરેપૂરું નામ, સરનામું પોસ્ટકાર્ડ કે અંતરદેશીય પત્રમાં આપેલા ચોક્કસ ખાનામાં જ લખવું જોઈએ. પત્ર લખનારે નામ, સરનામું એવી રીતે લખવું જોઈએ કે જેથી પત્ર સહેલાઈથી મળી જાય અને ચોકસાઈથી બીજી વ્યક્તિ વાંચી શકે તેવા અક્ષરોમાં લખેલું હોય. પત્ર જે સ્થળે મોકલવાનું હોય તે સ્થળનો પિનકોડ નંબર અવશ્ય લખવો જોઈએ. નામ, સરનામું વાંચો અને સમજો. છગનલાલ કેશવલાલ મહેતા, નીલકમલ એપાર્ટમેન્ટ, ભાવનિર્જર સામે, સેટેલાઇટ, અમદાવાદ. પિનકોડ નંબર છે 380015. તારીખ છે 13મી ઓગસ્ટ 2011. ઉપરના નામ સરનામામાં તમે જોશો કે પત્ર લખનારે પોતાનું સરનામું પત્રના મથાળે જમણી બાજુ લખ્યું છે. પત્ર જે સ્થળે મોકલવાનો છે તે સ્થળનો પિનકોડ નંબર લખ્યો છે અને તેની નીચે જે દિવસે પત્ર લખ્યો છે તે દિવસની તારીખ લખી છે. ઉપરના સરનામામાં તમે જે પિનકોડ નંબર જોયો તેમાં પ્રથમ આંક 3 બતાવે છે કે પત્ર ગુજરાતમાં મોકલવાનો છે અને તે પછી 80નો આંક ગુજરાતનો વિસ્તાર સૂચવે છે, કેમ કે આખા ભારતને 1 થી 9ના આંકડામાં વહેંચી દેવાયું છે. જેમ કે દિલ્હીનો આંક 1, ગુજરાતનો આંક 3, મહારાષ્ટ્રનો આંક 4, એ રીતે બધા જ રાજ્યોને આંક આપવામાં આવ્યા છે. સંબોધન. જે વ્યક્તિને પત્ર લખવાનો છે તેની સાથે આપણો સંબંધ કેવો છે તે બાબત આપણે સંબોધનથી દર્શાવીએ છીએ. જેમ કે આપણા કોઈ વડીલ, દાદા, બા, બાપુજી, મોટા ભાઈ બહેન, શિક્ષક વગેરેને આપણે જો પત્ર લખતા હોઈએ તો એમને પૂજ્ય બાપુજી, આદરણીય શિક્ષકશ્રી એવું સંબોધન લખવું પડે છે. આપણાથી સરખી ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો તેને પ્રિય ભાઈ, પ્રિય મિત્ર, વહાલી બહેન કે વહાલા ભાઈ એવું સંબોધન લખવું પડે છે. અને જો આપણાથી નાની ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો તેને સંબોધન આપવા માટે ચિરંજીવી એ શબ્દનું ટૂંકું રૂપ ચી લખ્યા પછી નામ લખવું. જેવી રીતે પત્રલેખનની શરૂઆતમાં સંબોધન લખવું પડે છે એવી જ રીતે પત્રલેખનના આરંભ ને અંતે સંબંધ મુજબ આદર કે વિનયનું ઉદ્ગાર વચન પણ મૂકવું પડે છે. જેમ કે વડીલો હોય તો પ્રણામ કે વંદન, સમાન ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય
તો યાદ, શુભેચ્છા, સ્મરણ, ઉદ્ગાર વચન લખાય છે. જ્યારે નાની ઉંમરના ભાઈ બહેન કે મિત્રો હોય તો આશીર્વાદ કે આશીષ આપતા હોય એમ ઉદ્ગાર વચન લખાય છે. અહીં વાંચી જુઓ. પૂજ્ય બાપુજી, સાદર નમસ્કાર. પત્રનું કથન. આપણે જે હેતુથી પત્ર લખતા હોઈએ તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે. પત્રનું કથન સરસ અને સ્પષ્ટતાથી લખવું જોઈએ. પત્રમાં જે કંઈ વિગતો લખી હોય તે બધી યોગ્ય ક્રમમાં લખેલી હોવી જોઈએ. દરેક નવી બાબત નવા ફકરા રૂપે લખવી જોઈએ. અંગત પત્ર માત્ર માહિતી પૂરતો ન હોવો જોઈએ. આપણે સામેની વ્યક્તિ સાથે જાણે નિકટતાથી વાત કરતા હોઈએ એવી રીતે પત્ર લખવો જોઈએ. પત્ર લખતી વખતે એવા યોગ્ય શબ્દો કે વાક્યો પસંદ કરવા જોઈએ કે જેથી આપણા ભાવો રજૂ થઈ શકે. અહીં વાંચી જુઓ. તમારો પત્ર મળ્યો. ખુશીના સમાચાર જાણ્યા. આનંદ થયો. સ્નેહા અને સરિતા ગરબા હરીફાઈમાં પ્રથમ આવ્યા છે. એ જાણતા મારું હૃદય આનંદથી ભર્યું ભર્યું બની ગયું. પપ્પા, તમે લખ્યું હતું કે પરીક્ષા પૂરી થતાં તું વહેલો ઘેર આવી જજે. પરંતુ અમારી શાળામાંથી ઉનાળાની રજાઓમાં મહારાષ્ટ્રના પ્રવાસે જવાનું આયોજન થયું છે અને ત્યાં જોવાલાયક સ્થળો પણ ઘણા છે. ખાસ કરીને અજંટા ઇલોરાની ગુફાઓ જોવાની મારી મહેચ્છા છે. તમે જાણો છો કે આવી તક જીવનમાં વારંવાર મળતી નથી. અન્ય સમાચાર વિશે માહિતી. આપણે જે હેતુથી પત્ર લખ્યો હોય તે લખાણ પત્રના કથનમાં પ્રથમ ફકરા રૂપે લખાય છે. એ સિવાયની કોઈ અન્ય વિશેષ સમાચાર કે વધારાની વિગત જો લખવાની હોય તો તે નવા ફકરા સ્વરૂપે જ લખવી જોઈએ. અહીં વાંચી જુઓ. અમારો આ પ્રવાસ 15 દિવસનો છે અને અમારી સાથે શાળાના આચાર્યશ્રી તથા સાહેબો પણ આવવાના છે. પ્રવાસનો ખર્ચ ₹3000 થાય તેમ છે. જો તમે મને રજા આપશો તો હું મારું નામ પ્રવાસ જવાની યાદીમાં નોંધાવીશ. સમાપન. પત્રલેખનને અંતે સૌજન્યપૂર્ણ, વ્યવહાર સંબંધી પ્રણામ, આભાર જેવા શબ્દો વપરાય છે. અહીં વાંચી જુઓ. મારી બંને બહેનોને યાદ અને મમ્મીને પ્રણામ. ત્યારબાદ લિખિતંગ શબ્દનું ટૂંકું રૂપ લખી તેની નીચે જે પત્ર લખે છે તે પોતાનું નામ લખીને પત્ર પૂરો કરે છે. અહીં વાંચી જુઓ. તમારો આજ્ઞાંકિત પુત્ર છગન. છેલ્લે તૈયાર કરેલ પત્રલેખનને ફરીથી એકવાર બરાબર ધ્યાનપૂર્વક વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તરત સુધારી લેવી જોઈએ. અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને પત્રલેખન મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો.